નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે શેનો અભ્યાસ કરવાના છે ખબર છે તમને? આજે આપણે ધોરણ 6 ની અંદર જે આપણું ગુજરાતી વિષય છે એ ગુજરાતી વિષયના પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા એનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન શેનું પણ તો કે સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. હવે એની પીડીએફ પણ તમે મેળવી શકો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટે જો અહીંયા હું એક નંબર લખું છું 70 46 22 22 54 આ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું ચિત્ર આપ્યું છે, બરાબર છે. પ્રાચીન સમયની વાત છે. દાદાજી રાતના અંધારાની અંદર ફાનસ લઈ અને બેઠા છે અને બધા જ બાળકોને સરસ મજાની વાર્તાઓ કહી રહ્યા છે. હવે આવા દ્રશ્યો દુર્લભ છે કારણ કે ટેકનોલોજીએ આપણી જે આ સાથ જે હતો ને એ છીનવી લીધો છે, બરાબર. હવે એક દાદાજી અને આજુબાજુમાં 7 8 10 12 છોકરા, બરાબર છે, બહુ અઘરું છે. કારણ કે હવે તો પહેલા તો ઘરમાં જ દાદાજી નથી હોતા, વિભક્ત કુટુંબો થઈ ગયા છે, બરાબર. હવે વિધિની વિટંબણા આપણે કહી શકીએ કે પછી આપણે વિકાસ કહીએ, જે કહેવું હોય તે આપણે કહી શકાય, પણ હવે આપણે આ પરિસ્થિતિમાં નથી, બરાબર છે. હવે કઈક પરિસ્થિતિ આપણે જેને વિકાસ કહીએ છીએ, વિકાસના નામે આ પરિસ્થિતિથી આપણે કોષો દૂર જતા રહ્યા છે. ચાલો, કાંઈ વાંધો નહીં. આજે આપણે શરૂ કરીએ છીએ પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા, સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. ચાલો, તો એમાં છે સર્વપ્રથમ વાતચીત, બરાબર. વાતચીતની અંદર પહેલા એવું છે સવાલ કે ભાઈ અહીંયા એવું કહ્યું છે કે ભાઈ તમને, કોને? તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? ચાલો જણાવી દો, તમને કોણ કોણ વાર્તા સંભળાવે? તો મેં શું જવાબ લખ્યો છે? તો કે મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. તમને કોણ સંભળાવે છે એ તમારે જણાવવાનું છે. બીજો સવાલ, તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે? તો જો, મને આપણા શાસ્ત્રોની અંદર વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે. ઉપરાંત મને પંચતંત્ર હિતોપદેશની અને પશુ પંખી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ત્રીજો સવાલ, તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો? પશુ પંખીઓની ભાષા જાણતા હોય તો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ આગળ. ચોથો સવાલ, પશુ પંખીઓને આપણા સાથી કે સંગી કહેવાય કેમ? તો જોઈએ ઉત્તર. હા, પશુ પંખીઓને ચોક્કસ આપણા સાથી કે સંગી કહી શકાય. ઘણા બધા પશુ પંખી આપણી આસપાસમાં રહે છે. તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે. જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે, ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે, બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે, પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરવાનું કામ કરે છે. ચાલો, ત્યાર પછી આગળ પાંચમો સવાલ, આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું? કેમ? તો જવાબ શું આવશે? તો કે આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધારે ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવી અને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું કહી અને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડ તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે તેઓ હાથીની હદપારની સજા માફ કરી દે છે. આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. છઠ્ઠો સવાલ, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે દોસ્તો? તો હા, મને એકવાર ગલુડિયાના પગ ઉપર સાયકલ ચલાવી દીધી હતી, તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા.
હું ઝડપથી પેડલ મારી અને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયાથી એક ગલુડિયું દોડી અને મારી સાયકલની આગળ આવી ગયું. સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તો સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું. ગલુડિયું ચીચારી કરવા લાગ્યું. તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા. એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા. ઘરે આવ્યો ત્યારે મારા મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો. ભૂલના પ્રાયશ્ચિત માટે હું દરરોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈને તેને ખવડાવતો હતો. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ. તમારી સમક્ષ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો દોસ્તો. ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો, તો અહીંયા તમારા માટે ખાસ મહત્વની વાત છે. જો તમે શિક્ષક મિત્રો છો, કોણ છો તમે? શિક્ષક મિત્રો છો, અથવા તો તમે આચાર્યશ્રી છો, અથવા તો તમે ટ્રસ્ટી છો, અથવા તો તમે મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો. કોની સાથે? મેનેજમેન્ટ સાથે સંકળાયેલા છો. તો આ તમારા માટે છે. શું? તો કે તમે સ્માર્ટ બોર્ડ યુઝ કરતા હશો, ડિજિટલ બોર્ડ યુઝ કરતા હશો, પ્રોજેક્ટર યુઝ કરતા હશો, પરંતુ એની અંદર પીપીટી તમારી પાસે કદાચ નહીં હોય, અને જો પીપીટી હશે તો બનાવવામાં બહુ વાર લાગતી હશે, ઘણો સમય જતો હશે. પરંતુ ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લઈને આવ્યું છે એનું સોલ્યુશન રેડી ટુ યુઝ પીપીટી. શું? રેડી ટુ યુઝ પીપીટી. તમે આ પીપીટીનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે, આકર્ષક રીતે સમજાઈ જાય તેવી રીતે ભણાવી શકો છો. સમયની પણ બચત થશે, રેડી ટુ પ્રિન્ટ મળશે, તમારા નામ અને લોગો સાથે મળશે, અને આકર્ષક ચિત્રોને GIF સાથે તમને મળી જવાની છે. ધોરણ 6 થી 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને સાથે સાથે કયો વિષય ખબર છે? ગુજરાતી વિષય પણ ઉપલબ્ધ છે. અને એવી જ રીતે 11 અને 12માં એકાઉન્ટ, સ્ટેટિકો, BA ઇંગ્લિશ અને ગુજરાતીની અંદર સ્વાધ્યાય, ગુજરાતીના સ્વાધ્યાય ઉપલબ્ધ છે દોસ્તો. તો ચોક્કસથી આ મેળવી લેજો. ત્યાર પછી બીજું, નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમની અંદર ગોઠવો. પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. ચાલો, તો અહીંયા જો, સરોવરના છાતીપુરા પાણીમાં હાથી ઊભો છે. બરાબર. ત્યાર પછી બીજું, તાપથી શિયાવિયા થયેલા હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. ત્યાર પછી સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્યાર પછી હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલા આંબાની વાટે દોરે છે. ત્યાર પછી ત્રીજું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. ત્યાર પછી પાંચમું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે. હાથી તો આવી ગયું. હા, પછી છઠ્ઠું, એટલે જવાબ શરૂ થઈ ગયા, સોરી છો ભાઈ. ચાલો, પછી ચોથું, પછી પાંચમું. હા, તો પહેલું આ આવશે. શું? તો કે તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો રહી ગયો. ત્યાર પછી બીજું શું આવશે? તો કે સેનાપતિએ બાદ સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્યાર પછી ત્રીજું, હાથી ઊભો છે. ત્યાર પછી ચોથું, ઘાટીમાંથી બહાર નીકળી જાય છે, હદપાર થાય છે. અને પાંચમું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલા આંબાની વાટે દોરે છે. તો આ રીતે આપણે અહીંયા જવાબો લખી શકીશું. ચાલો, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો. શું છે? પ્રશ્નોના જવાબ લખો. ચાલો જોઈએ. પહેલું, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના ઉપર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી? કેમ? તો જવાબ શું આવશે? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે, કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંજતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આગળ. ચોથો સવાલ, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારનું વર્ણન અહીંયા આપણે કરેલું છે. જો, ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે, ડેલીએ કુકડાના પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજેલું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ પાંચમો સવાલ, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો?
પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી ઉપર બાજ સરદાર તીર વેગે ઘસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના ઉપર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ ઉપર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ. હાથીને કઈ વાતનો પસ્તાવો થતો હતો? કેમ? તો જોઈએ ઉત્તર. હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો. કારણ કે તે આનંદના આવેગમાં આવી અને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા તે ડાળી તોડી અને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. ત્યાર પછી છે 7મો સવાલ. કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો શું આવે? તો કે કબૂતરીએ હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથીએ વેરાનપટમાં રખડી અને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા એને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. અહીંયા આપણને શું કીધું છે કે આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ દૂર કરતા વાક્ય શોધીને લખો. ઉદાહરણ છે કાગડી જોરશોરથી કા કા કરે છે. તો જો મોર. તો શું આવશે? જો વર્ષા ઋતુના આગમને ટેહુક ટેહુક ગહેકે છે. ત્યાર પછી છે કોયલ. તો કોયલમાં આવશે આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે. ત્યાર પછી છે કબૂતર. તો અહીંયા આવશે ગળું ફુલાવી ઘૂ 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 કરે છે. ત્યાર પછી છે હોલો. તો જવાબ આવશે પ્રભુ તું બોલે છે. ત્યાર પછી 5મું કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કૂક કરે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. આપેલા શબ્દોને આધારે ફકરો બનાવો. જો પશુ, પંખી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકડાટ અને રાજ દરબાર. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે ફકરો જે છે આના ઉપરથી બનાવી શકીએ. એક ઘનઘોર જંગલ હતું. તેમાં ઘણા બધા પશુ પંખી સંપીને રહેતા હતા. ત્યાં દરરોજ પંખીઓનો મધુર કલરવ સંભળાતો હતો. તે જંગલના એક ઝાડ પર એક વાંદરો અને સુગરી રહેતા હતા. સુગરી હંમેશા વાંદરાને ઠંડી, ગરમી કે વરસાદથી બચવા માટે તેના જેવું સુંદર ઘર બનાવવા સમજાવતી હતી. એકવાર ધોધમાર વરસાદમાં વાંદરા ઠંડીથી ધ્રુજતો હોય છે ત્યારે સુગરી ફરીથી તેને ઘરના ફાયદા ગણાવવા લાગે છે. આથી ગુસ્સે થયેલો વાંદરો સુગરીનો માળો તોડી નાખે છે અને સુગરીને પણ ધોધમાર વરસાદ સહન કરવો પડે છે. તેથી વરસાદ બંધ થતાની સાથે જ કકળાટ કરી મૂકે છે. ઝાડ પરના બધા પંખીઓ તેની વાતમાં સાક્ષી ભરે છે. તેઓ વાંદરાની ફરિયાદ લઈને પંખીઓના રાજા ગરુડ પાસે જાય છે. રાજા ગરુડ પોતાના રાજ દરબારમાં બેસી અને પોતાની પ્રજાની સુખ સુવિધાઓ અંગે પ્રધાનમંડળ સાથે ચર્ચા કરી રહ્યા હોય છે. સુગ્રી ત્યાં જઈને પોતાની ફરિયાદ રજૂ કરે છે. સુગ્રીની ફરિયાદ સાંભળી અને રાજા ગરુડ વાંદરાને જંગલ છોડીને શહેરમાં જતા રહેવાની સજા ફરમાવે છે. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ પ્રશ્ન 5નો આપણે લખી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. મિત્રો તમને જો પ્રશ્નોના જવાબ આવડતા હોય ને તો કોમેન્ટની અંદર તમારે લખવાના છે હો, ભૂલવાનું બિલકુલ નથી. જો અહીંયા તીર વેગે છે, ત્યાર પછી કડડડડ છે, હળવેગ છે, સડાક છે ને હાંફળો ફાંકડો છે. તો ચાલો એમાં પહેલો સવાલ. હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી. તો અહીંયા જવાબ શું આવશે? સડાક કરતી. ત્યાર પછી બીજું. હાથીએ એક ડાળીને પકડવામાં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી. તો અહીંયા જવાબ શું આવશે? કડડડડડ. ત્યાર પછી ત્રીજું. હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઊંચકી. તો જવાબ આવશે હળવેક. ત્યાર પછી ચોથું. હાથી ખાલી જગ્યા દોડ્યો જાય છે. તો અહીંયા જવાબ આવશે હાંફળો ફાફડો. હાથી હાંફળો ફાફડો દોડ્યો જાય છે. પાંચમું. બાજ સરદાર હવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે. તો અહીંયા જવાબ આવશે તીર વેગે. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ઘસે છે. ત્યાર પછી મિત્રો તમારા માટે એક ખાસ મહત્વની અને એક જોરદાર સૂચના છે. શું? તો કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ
આપણે કરાવીએ છીએ. અને ફી શું હોય છે ખબર? આખા વર્ષની માત્ર 1350 રૂપિયા આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જવાનું છે, જ્યાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોની જોરદાર, ધારદાર, અસરદાર, કડાકેદાર, ફડાકેદાર, મસાલેદાર તૈયારી કરવામાં આવશે દોસ્તો. ચોક્કસથી તમને ફાયદો થશે, બરાબર. જ્યાં તમને દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, યુનિટ ટેસ્ટ, MCQ ટેસ્ટ, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા અને બીજું ઘણું બધી વસ્તુ મળી જવાની છે. માત્ર 1350 રૂપિયામાં આખા વર્ષની ફી છે. લૂંટાય ને તો લૂંટી લેજો દોસ્તો. શું છે? લૂંટાય તો લૂંટી લેજો, બરાબર છે. બીજી વાર આવો મોકો નહીં મળે, તો જરૂરથી જોઈન્ટ થઈ જજો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા વિષયો વિશે બે વિદ્યાર્થી પાસે રજૂઆત કરાવો. તો જોઈએ, મેળો, રમતોત્સવ, ઉત્તરાયણ અને પ્રવાસ જેવા શબ્દો આપણને આપેલા છે. મેળો, તો એમાં શું આવશે? જો મેળો, મેળા માટેનું સરસ મજાના વાક્યો આપણે અહીંયા, સરસ મજાનો પેરેગ્રાફ આપણે અહીંયા લખેલો છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો, આપણા દેશમાં ધાર્મિક તહેવારોએ કોઈ ઉત્સવ વખતે કોઈ વિશાળ મેદાનમાં કે નદી તટે કે કોઈ રમણીય પ્રાકૃતિક સ્થળે મોટાભાગે મેળા ભરાતા હોય છે. મેળો એટલે મુક્ત રીતે હરવા ફરવાનું અને મોજ મજાનું સ્થળ. મેળોનો અર્થ થાય મિલન, મેળાપ. મેળામાં મીઠાઈ, રમકડા, ઘર વખરી, સુશોભનની વસ્તુઓ, પગરખાં, માટીના વાસણો વગેરેની હાટડીઓ હારબંધ હોય છે. હાટડી એટલે કે લારીઓ. આ હાટડીઓ પરથી લોકો પોતપોતાની પસંદગીની વસ્તુઓ ખરીદે છે. મેળામાં ચકડોળ જેવા વિવિધ મનોરંજનના સાધનો હોય છે. તેમાં મદારી, જાદુગર, નટ વગેરે ખેલ થાય છે. મેળા સૌના હૈયાને આનંદ આપે છે. મેળામાં ઘણું જોવા જાણવાનું મળે છે. મેળો માનવીઓના સામુદાયિક આનંદમાં દુઃખ અને ચિંતાઓને વિસરાવે છે. આ મેળો એ લોકજીવનનો પ્રાણવાયુ છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ રમતોત્સવ. તો રમતોત્સવ વિશે અહીંયા સરસ મજાના આપણે 5 વાક્યો લખેલા છે. આખો સરસ મજાનો પેરેગ્રાફ છે. દરેક શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી તેનો આનંદ માણવાનો હોય છે. રમતોત્સવમાં વિદ્યાર્થીઓના રસ રુચિને ધ્યાનમાં રાખી અને વિવિધ રમતો જેવી કે દોડ, વિઘ્ન દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચોપગી દોડ, 1 મિનિટમાં વધુ બિસ્કિટ ખાવા, વધુ ફુગ્ગા ફુલાવા વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓના તન અને મનને નવી ચેતના અને સ્ફૂર્તિ આપતા રમતોત્સવમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. શાળાના શિક્ષક શ્રીઓ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન, સહકાર અને પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓ પણ ખૂબ આનંદથી આ રમતોત્સવમાં પોતાની આત્મા પરોવી દે છે. રમતોત્સવના અંતમાં વિજેતા થયેલ ટીમ અને ખેલાડીઓનું શાળાના આચાર્યશ્રી દ્વારા શાબ્દિક પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવે છે. તેમને પુરસ્કૃત ઇનામ પણ આપવામાં આવતા હોય છે. ત્યાર પછી છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણ વિશે પણ આપણે અહીંયા સરસ મજાનો પેરેગ્રાફ લખેલો છે દોસ્તો, તમે જોઈ શકો છો. ચાલો, ત્યાર પછી છે પ્રવાસ. તો પ્રવાસ માટેનું પણ અહીંયા આપણને દર્શાવેલું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબના શબ્દ કોષ્ટકમાં લખો. ચાલો, તો ઘટા તો ઘટાદાર, કસ તો કસદાર, એવી રીતે રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, એવી રીતે પાણી તો પાણીદાર, ફોજ તો ફોજદાર. પ્રશ્ન નંબર 9. નીચેના વાક્યો કોણ બોલી શકે તે એકમમાંથી શોધીને લખો. તો અપરાધી હોય ને અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો રાજા ગરુડ બોલી શકે આ વાક્ય. કોણ બોલી શકે? રાજા ગરુડ. ભાઈ, તે તો હર્ષમાં ન કરવાનું કર્યું. તો આ કપૂરી કબૂતરી બોલી શકે. ત્યાર પછી છે પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. તો આ વાક્ય કાગડી બોલી શકે. કોણ બોલી શકે? કાગડી. ત્યાર પછી ચોથું, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું છે તેનો મને ખૂબ પછતાવો છે. તો આ વાક્ય બોલશે હાથી. ત્યાર પછી પાંચમું, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો આ જે છે તે કપૂરી કબૂતરી બોલે છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 10. મુદ્દા પરથી વાર્તા લખો. શેના પરથી? મુદ્દા પરથી. તો મુદ્દાઓ અહીંયા આપ્યા છે. જો, એક છોકરો, જંગલમાં ફરવાનો શોખ, અવનવી વનસ્પતિ વિશે જાણવું, એક ચમત્કારિક લાકડું. તો જુઓ, મળવું એટલે ચમત્કારિક લાકડું મળવું, વસ્તુને લાકડાનો સ્પર્શ થતા રંગ બદલવો, છોકરાનું કુતૂહલ, ઘણી વસ્તુઓના રંગ બદલવા, છોકરાનો પસ્તાવો, કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા. તો આવી રીતે સરસ મજાનું આપણે
અહીંયા એના ઉપરથી પેરેગ્રાફ લખી શકીએ. એક છોકરો હતો, તેને તેના પિતાની જેમ જ જંગલમાં ફરવાનો ખૂબ શોખ હતો. તે દર રવિવારે તેના પિતા સાથે જંગલમાં ફરવા જતો હતો. તે જ્યારે પણ તેના પિતા સાથે જંગલમાં જતો ત્યારે તે તેના પિતાને રસ્તામાં આવતી દરેક નવી વનસ્પતિ વિશે પૂછતો. જો તેના પિતાને તે વનસ્પતિનું નામ ખબર ન હોય તો તે છોકરો ફોટો પાડી અને ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. એક દિવસ તેના પિતાજી જંગલમાં તળાવના કિનારે કંઈ તપાસી રહ્યા હતા. ત્યારે તે આજુબાજુના વિસ્તારમાં બધું જોઈ રહ્યો હતો. તેને ઝાડીમાં પડેલ એક ચમત્કારિક લાકડું જોવા મળ્યું કે જેની આસપાસના છોડના પાંદડાનો રંગ બદલાયેલો હતો. તે છોકરો લાકડું લઈને થોડે દૂર રહેલા બીજા છોડને અડાડતા તેના પાંદડાઓનો રંગ પણ બદલાઈ ગયો. તે છોકરાએ એ લાકડાને પિતાથી છુપાઈને તેની બેગમાં લઈ લીધું. તે ઘરે આવીને ઘણી બધી વસ્તુઓને તે લાકડાનો સ્પર્શ કરાવવા લાગ્યો અને તે વસ્તુઓનો રંગ કુદરતે બનાવેલ રંગથી અલગ થવા લાગ્યો. શરૂઆતમાં થયેલ ફેરફારથી તે ખૂબ આનંદિત થઈ ગયો, પરંતુ થોડાક જ સમયમાં તે આ ફેરફારથી કંટાળી ગયો, કારણ કે બદલાયેલા રંગો કુદરતે બનાવેલા રંગો કરતાં સારા લાગતા નહોતા. તેને સમજાઈ ગયું કે કુદરતે દરેકને જે રંગ, રૂપ, આકાર અને કદ આપ્યા છે તે ઉચિત છે. મનુષ્ય તેમાં ફેરફાર કરવાથી બચવું જોઈએ. આથી તે કુદરતે બનાવેલ વસ્તુઓની પ્રશંસા કરવા લાગ્યો. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકની અંદર વર્ગીકરણ કરો. તો અહીંયા આપણને તમે જોઈ શકો છો શબ્દો આપેલા છે જેની નીચે અંડરલાઈન છે ને, એ શબ્દોનું આપણે વર્ગીકરણ કરવાનું છે. જાતિવાચક નામપદમાં, વ્યક્તિવાચક નામપદમાં, સમૂહવાચકમાં, ભાવવાચકમાં અને દ્રવ્યવાચકની અંદર. તો જોઈએ જવાબો. પહેલું છે રવિવાર. તો રવિવાર શેમાં આવશે? વ્યક્તિવાચકમાં. ત્યાર પછી સહકુટુંબ સમૂહવાચકમાં. ત્યાર પછી પોળો તો એ આવશે વ્યક્તિવાચકમાં. ત્યાર પછી જંગલ તો જંગલ જાતિવાચકમાં આવશે. સાબરકાંઠા તો સાબરકાંઠા વ્યક્તિવાચકમાં આવશે. જિલ્લા તો જિલ્લા જાતિવાચકમાં આવશે. ત્યાર પછી સ્થાપત્યો તો સ્થાપત્યો જે છે સુંદર એ ભાવવાચકમાં આવશે. બરાબર, સુંદર છે પહેલા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. સૌંદર્ય એ ભાવવાચકની અંદર આવશે. ત્યાર પછી સ્થાપત્ય જાતિવાચકની અંદર આવશે. ત્યાર પછી રોમાંચ ભાવવાચકની અંદર આવશે. નાસ્તા દ્રવ્યવાચકની અંદર આવશે. શરબત દ્રવ્યવાચકમાં આવશે. શાળા જાતિવાચકમાં આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. વિદ્યાર્થી જાતિવાચકમાં આવશે. ત્યાર પછી આનંદ છે તે ભાવવાચકમાં આવશે. ટોળું સમૂહવાચકની અંદર આવશે. ચાલો તો આ રીતે આપણે જવાબો જે છે લખી શકીએ. વ્યક્તિવાચકની અંદર સાબરકાંઠા, હાથમતી નદી, બરાબર છે. મસ્તી પણ ત્યાં ભાવવાચકમાં આવશે. બાલવૃંદ સમૂહવાચકની અંદર આવશે. ચાલો પ્રશ્ન નંબર 12. રેખાંકિત પદોને સ્થાને કયા પદો મૂકી શકાય, તેને શું કહેવાય? તો જોઈએ ઉત્તર. સુગંધા 8 વર્ષની છોકરી છે. સુગંધા ઉત્સવ પ્રિય છે. સુગંધાના દાદીને પણ, એટલે કે જ્યાં જ્યાં પણ સુગંધા લખેલું છે એની જગ્યાએ આપણે ત્યાં શું મૂકી શકીએ એ આપણે લખવાનું છે. બરાબર, તો અહીંયા જે સુગંધા છે એક વખત નામ આવી ગયું છે એટલે અહીંયા આપણે લખીએ તે ઉત્સવ પ્રિય છે. ફરી પાછું અહીંયા સુગંધા નામ આવ્યું તો આપણે લખી શકીએ કે તેના દાદીને પણ તહેવાર ખૂબ ગમે છે. ફરી પાછું સુગંધા આવ્યું તો તેના મમ્મી પપ્પા ક્યારેય સુગંધાને જે છે કે તેને ગમતું કરતા રોકતી નથી. સુગંધા છે એટલે તે પણ સુગંધાના તેના મમ્મી પપ્પાને આપેલી છૂટનો ક્યારેય દુરુપયોગ કરતી નથી. તેથી તેને તેના ઘરના બધા જ સભ્યો ડાહી ડમરી કહે છે. તો આ રીતે છે. સુગંધા નામ છે તે નામને બદલે વપરાયેલા ઉપરોક્ત પદોને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6 નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 2 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6 ના ગુજરાતી વિષયના પાઠ 3 ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. પણ એક ખાસ વાત યાદ રાખજો કે આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ના ગુજરાતી વિષયના દરેક સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોને PDF મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.